હેલો વિદ્યાર્થી મિત્રો, હું વગાશા પ્રવીણા જેમ શિક્ષણ સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગુજરાતીની અંદર પૂરકવાચક ચેપ્ટર આજે 4 આપણે ભણવા જઈ રહ્યા છીએ, જે તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 152 ઉપર આપેલું છે, જેનું નામ છે બા ભાઈ ક્યાં. જેનું નામ છે બા ભાઈ ક્યાં, જેનો સાહિત્ય પ્રકાર છે નવલિકા, જેના લેખક છે દરબાર પૂજાવાળા. હવે આપણે આ લેખકનો પરિચય મેળવીએ તો લેખકનો જન્મ 13 સપ્ટેમ્બર 1929માં થયો હતો. મૃત્યુ વિશે કોઈ માહિતી અહીંયા આપેલી છે નહીં. અહીંયા જે આ ચેપ્ટરની અંદર જે ઘટના બતાવવામાં આવેલી છે એ વિદ્યાર્થી મિત્રો એક હકીકતરૂપી ઘટના છે અને બહુ સરસ રીતે આ ઘટના આપેલી છે અને ખરેખર તમને પણ ભણીને બહુ મજા આવશે એવું આ ચેપ્ટર છે. ચલો હવે આપણે કવિ પરિચય મેળવીએ તો શું કહે છે, દેશ વિદેશમાં કશો જ પુરસ્કાર લીધા વિના લોકકથા કરનાર દરબાર શ્રી પૂજાવાળા એભલવાળાનો જન્મ સાણથળી જિલ્લો અમરેલી ખાતે થયો હતો. આતમરામની અમર વેલડી, પિયુષ ઝરણા 19 વાર્તાઓ અને 6 સંત ચરિત્રો એમના પુસ્તકો છે. ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમીએ ગૌરવ પુરસ્કારથી સન્માનિત કર્યા છે. દિલ્હીની માતબર સંસ્થા દ્વારા શ્રેષ્ઠ વાર્તાકાર તરીકે પુરસ્કૃત થયા છે. બીબીસીએના કાર્યક્રમની ખાસ નોંધ લીધી છે. પ્રસ્તુત લોકવાર્તામાં કરંજડા ગામના ગામધણી હિપા ખુમાણ અને તેની પત્ની આઈ પુરબાઈની ખુમાર ગાથા વર્ણવાય છે. આ જે વાર્તા જે છે અથવા તો જે નવલકથા છે એ હકીકતરૂપી ઘટના છે અને એક કાઠી અને કઠિયારીની સહનશીલતા અને કોઠાસૂઝ અહીંયા બતાવવામાં આવી છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર તરફ જઈએ તો શું કહે છે, કોઈ ઝાલધર વારીનો જોગધર તપ કરી મનને મેરુ જેવું અડગ કરવા આસન જમાવી બેઠો હોય એવું ગામ કરજડા. શું કહે છે, ઝાલધર એટલે કે જોગીન્દ્ર અથવા તો કોઈ યોગીન્દ્ર હોય, એટલે કોઈ તપ કરનાર વ્યક્તિ હોય અને એ તપ કરવા બેઠો હોય અને પોતાનું મન મેરુ પર્વત જેવો અડગ રાગીને બેઠો હોય, એટલે કે સહેજ પણ ન ડગે એવો દ્રઢ મક્કમ વિચાર ધરાવનારો વ્યક્તિ હોય એવું આ ગામ છે કરજડા. કરજડા ગામનો હિપો ખુમાણ ગામધણી એટલે ગામનો મુખ્યો. શું નામ છે, હિપો ખુમાણ. આ જ ગામના પાદરમાં સોનારણ્ય અઢગડા અને લાંબી ઝંઝાળીઓના નાળીઓમાં 8 આગણ દારૂ દરબાર ઉચકા બોલ્યા, શરણાઈઓએ સૂર બેહાલ્યા, ઢોલ ધડુક્યા, લાંબે સાદે ગીતડા ગુંજ્યા, ગામ હલકી ઉઠ્યું. શું થયું છે, આજે ગામની અંદર બેહાલવું એટલે કે શું કર્યું છે, સોનાના અઠંગણા એટલે કે ગામની અંદર સોનાની સ્ત્રીઓ ગોફવાળીને એટલે કે ઘરેણું ધારણ કરીને સ્ત્રીઓ ટોળા વળીને બેઠી છે અને લાંબી જજારણીઓ એટલે કે લાંબી નાળવાળી નાની તોપ કે બંદૂક એ 8 એટલે કે 8 વખત ગોળીઓ છોડવામાં આવી છે. હુચકા બોલાવ્યા છે એટલે કે ગીતો ગવડાવે છે અને શરણાઈઓએ શું કર્યું છે, સૂર વહેતા મૂક્યા છે અને ઢોલ ડબુક્યા એટલે કે ઢોલ ધડકવા લાગ્યા છે અને લાંબે સાદે શું ગવાઈ રહ્યું છે, ગીતો ગવાઈ રહ્યા છે અને એના કારણે ગામ હલકી ઉઠ્યું છે એટલે કે ગામ આનંદમય ખુશીના વાતાવરણમાં ફેરવાઈ ગયું છે. હિપા ખુમાણની દીકરીની જાન આવી હતી. શું આવ્યું હતું, હિપા ખુમાણની દીકરીની જાન આવી હતી. વરાજો તેના મા બાપને એકનો એક દીકરો હતો, તો દીકરીના બાપને એક પુત્ર અને પરણતી હતી એ એક જ પુત્રી હતી. વરાજો હતો એના મા બાપને શું હતો, એકનો એક જ દીકરો હતો, બીજું કોઈ સંતાન હતું નહીં. જ્યારે દીકરીના બાપને એક દીકરો અને એક દીકરી હતી. કાઠીના રિવાજ પ્રમાણે વાળુટાણે પાદરમાં જાન આવી. કાઠીના રિવાજ પ્રમાણે એટલે કે કાઠિયાવાડમાં રહેનારા વ્યક્તિઓના રિવાજ પ્રમાણે પહેલાંના સમયની અંદર જાન જ્યારે આવતી ત્યારે 2 ટક રોકાતી
અથવા તો 24 કલાક રોકાતી એવું પણ આપણે કહી શકીએ. જોકે અત્યારે તો 5 કલાકમાં તો જાન શું બધું પતી જાય છે. લગ્નની દરેક પ્રકારની વિધિ 5 કલાકમાં પણ પતી જતી જોવા મળે છે. અને એમાં લોકડાઉન આવ્યું એટલે લોકડાઉનમાં તો આપણે જોઈએ છીએ કે જેમ બને એમ વહેલાસર અને ખૂબ ઓછા વ્યક્તિઓમાં જ બધું પૂરું કરી દેવામાં આવે છે. એટલે શું કહે છે કે કાઠીના રિવાજ પ્રમાણે વાળુટાણે એટલે કે સાંજના સમયે રાતના જમણવારના સમયે ગામમાં શું આવી ગયું હતું, ગામના પાદર ઉપર, ગામની ભાગોળ ઉપર જાન આવી પહોંચી હતી. જલીસા પથરાણા, લેરખડા માંડવિયા, લાડર ઘેરા જાનૈયાને રીઝવવા આગતા સ્વાગતામાં પડ્યા હતા. જલીસા પથરાયા એટલે કે ગાલેચાઓ પથરાયા, મલમલના ગાલેચાઓ પાથરવામાં આવ્યા. લેખરડા એટલે કે આગતા સ્વાગતા કરતા મોજ મજેલા એવા લહેરાલી આનંદિત એવા માંડવિયા એટલે કે દીકરીના પક્ષવાળા વ્યક્તિઓ શું કરતા હતા, જાનૈયાઓની આગતા સ્વાગતા કરતા હતા. લાડઘેલા એટલે કે વહાલ ઘેલા જાનૈયાઓની અને જાનૈયાઓને મનાવવા માટે એની આદર સત્કારમાં પડ્યા હતા. કોઈએ ટાઢા પાણીના બોઘરડા લીધા હાથમાં તો કોઈએ માન મરબતબા પ્રમાણે મોટેરાને ગાદી તકિયાના આસન આપ્યા. એટલે શું કહે છે, કોઈએ ટાઢા એટલે કે ઠંડુ પાણી પીવડાવવા માટે હાથમાં શું લીધું, વાસણ લીધું, બોઘરું લીધું. અને કોઈએ જાનૈયાઓને કોઈ પણ જાતની તકલીફ ના પડે અને એમનું માન સન્માન જળવાઈ રહે એ માટે શું કર્યું, એમને ગાદી તકિયા આપવા લાગ્યા. બે પક્ષના જુવાનિયા સામસામા મહરે ચડ્યા હતા. બે પક્ષના જુવાનિયાઓ સામસામે શું કરતા હતા, સ્પર્ધામાં ઉતરી પડ્યા હતા. વાતો કરતાં કરતાં જાનૈયા ઘોડાના સામાન સમાનમાં કરે છે તો કોઈ પાઘડીના વળ ચડાવી છોગા મૂકી નમણા દેખાવા કંઈક વાના કરે છે. શું કહે છે, પેલા જે જાનૈયાઓ આવ્યા છે એ પોતાને સુંદર દેખાડવા માટે અને જે વરાજો જે ઘોડી પર બેસવાનો છે એ ઘોડીને શણગારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો કોઈ જાનૈયાઓ પોતે સુંદર દેખાવા માટે પાઘડીઓના આટા સરખા કરીને પાઘડીને હરખી માથા પર બેસાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. દીકરીના બાપ હિપો ખુમાણ નોકર ચાકરને આમ કરો ને તેમ કરોની આજ્ઞા છોડી રહ્યા છે. સ્વાભાવિક છે, પોતાની દીકરીની જાન ઘરે આવી છે એટલે કોઈ વેવાય દ્વારા અથવા તો જાનૈયાઓ દ્વારા કોઈ પણ જાતની સમસ્યા ઊભી ના થાય અને કોઈ પણ જાતની મુશ્કેલીઓ ના ઘડાય અને કોઈ આગતા સ્વાગતામાં કોઈ ખામી ના રહી જાય એટલે પોતાની ઘરે રહેલા નોકર ચાકરોને શું કરી રહ્યા છે, આજ્ઞા આપી રહ્યા છે. એટલે એ શું કરી રહ્યા છે, એમને સૂચના આપી રહ્યા છે. ત્યાં દરબારગઢમાંથી તેમના પત્ની આઈ પુનબાઈની ખાનગી કેણ આવ્યું. એટલે કે એના ઘરેથી, દરબારગઢમાંથી એટલે કે એમના ઘરેથી એમની પત્ની દ્વારા ખાનગી સંદેશો એમને મોકલાવવામાં આવ્યો. કેણ એટલે કે કહેવામાં આવ્યું, સંદેશ મોકલાવવામાં આવ્યો. દરબાર અને તેમના પત્ની એક એકાંત ઓરડામાં પ્રવેશ્યા. હિપા ખુમાણ ઘરે પહોંચ્યા અને એની પત્ની એમને એક એકાંત ખૂણામાં એટલે કે જે ઓરડો ખાલી હતો ત્યાં કોઈ નહોતું એવા ઓરડામાં એમને લઈને પહોંચ્યા. કાઠીના હૈયામાં ઉત્સવના ઓઘ ઉમટા હતા. કાઠી એટલે કે હિપા ખુમાણના હૃદયની આનંદના પૂર આવી રહ્યા હતા. કેમ, દીકરીના લગ્ન લેવાયા હતા અને જાન પણ આંગણે આવી ચૂકી હતી. કઠિયાણીની ગંભીરતાથી આનંદના મોજામાં ઓટ આવી. એટલે કે એની પત્નીના મોઢા ઉપર શું હતું, ગંભીરતા હતી, ધીર ગંભીર બની ચૂકી હતી. એટલે એની આનંદમાં શું થયો, ઘટાડો થયો. ઓરડામાં એક ઝાંખો દીવો બળતો હતો. પુનબાઈ બોલ્યા. ઓરડામાં શું હતું, એક નાનો એવો દીવો સળગતો હતો. અને એમની પત્નીએ પુનબાએ એમના પતિને કહ્યું, નાથ જુઓ, આ સામે સૂતો એ. શું કહે છે, હે નાથ, હે મારા સ્વામી, જુઓ આ સામે કોણ સૂતું છે. એ અબળા આગળ બોલી ન શકી. એ સ્ત્રી આગળ, એ મજબૂર સ્ત્રી આગળ કશું બોલી શકી નહીં. ઓરડાના ખૂણામાં દરબારે નજર કરી કોઈક સૂતું હતું. શું કહે છે, ઓરડાના ખૂણામાં પેલા દરબારે હિપા ખુમાણે નજર કરી તો કોઈક સૂતું દેખાયું હતું. 50 વર્ષનો માટી ઢોલીએ ઊભો થયો
ઓઢવાનું ઊંચું કરીને જુએ છે ત્યાં તો પોતાનો વહાલ સોયો દીકરો હતો. શું કહે છે? 50 વર્ષના હિપા ખુમાણ હવે આરામ કરવાની જગ્યા ઉપર પહોંચી ગયા હતા. એટલે કે હવે પોતે નિવૃત્ત થવાની જગ્યા ઉપર પહોંચી ગયા હતા. એ 50 વર્ષનો પુરુષ એ પેલા ખૂણામાં સૂતેલા પોતાના દીકરાને જોવા માટે એને ઓઢાડેલું કપડું ઊંચું કરીને જોવે છે તો શું દેખાય છે? પોતાનો વહાલ સોયો અતિશય વહાલો લાડકડો એવો દીકરો સૂતો હતો. સુનારની આંખો બંધ હતી, શ્વાસ ઘૂંટાતો હતો. જે સૂતો હતો ખૂણામાં એ દીકરો શું હતો? એની આંખો બંધ થઈ ચૂકી હતી અને એનો શ્વાસ ઘૂંટાતો હતો, એટલે કે શ્વાસ ગુંગળાઈ રહ્યો હતો. દરબારે પૂછ્યું, શું થયું? દરબારે પૂછ્યું, શું થયું? પુનબાએ કહ્યું, એરું આભળી ગયો. એની પત્નીએ શું કહ્યું? એને સાપ કવડી ગયો. એરું એટલે સાપ, આભળી જવું એટલે કે ડંખ મારો. સાપે ડંખ માર્યો. મેં તમને બોલાવ્યા, કોઈને ખબર નથી ને? શું કહે છે હિપા ખુમાણને? મેં તમને બોલાવ્યા છે, તમે અહીંયા આવ્યા છો, એની કોઈને ખબર નથી ને? દરબારે નસકોરા પાસે અવળો પોચો ધરે છે. શું કહે છે? પોતાના દીકરાના નસકોરા પાસે એટલે કે નાક પાસે પોતાનો ઊંધો હાથ ધરીને એના ધબકારા ચેક કરવાનો પ્રયત્ન કરે છે. ત્યાં તો ખેલ ખલ્લાસ હતો. ત્યાં તો શું થઈ ગયું હતું? ખેલ ખલ્લાસ એટલે કે પોતાનો દીકરો મૃત્યુ પામ્યો હતો. શરીરમાં પ્રાણ રહ્યા હતા નહીં. પુરુષનું હૈયું હિબક્યું. પુરુષનું હૈયું એટલે કે હિપા ખુમાણનું હૈયું ડુસકું ભરી બેઠ્યું, એટલે કે રોવા લાગ્યું. તેણે પોતાની પત્ની સામે જોયું. એ વિષાદમય દ્રષ્ટિએ સ્ત્રીએ અમંગળ વાંચ્યું. એટલે કે પોતાની દુઃખભરી આંખોએ પોતાની પત્ની સામે જ્યારે જોયું ત્યારે પોતાના પતિની આંખોમાં જે દુઃખ હતું એ જોઈને એ સ્ત્રીને અમંગળ એટલે કે ખરાબ સમાચાર છે એવું એના પતિના આંખોમાં એને વાંચ્યું. મર્દે માથું ધૂણાવ્યું. મર્દે શું કર્યું? માથું ધૂણાવ્યું એટલે કે માથું હલાવીને વાત સમજાવી જવી. માથું ધૂણાવવું એટલે કે માથું હલાવીને વાત સમજાવી જવી. એટલે કે પોતાની પત્નીને શું કહે છે? અશુભ સમાચાર છે. બેયની આંખમાં આંસુ આવ્યા. શું થયું? બેયની આંખોમાં આંસુ આવ્યા. સ્વાભાવિક છે, પોતાનો એકનો એક લાડકવાળા દીકરાને સાપ કરડવાના કારણે એ મૃત્યુ પામે અને બીજી તરફ દીકરીની જાન ઘરે આવીને ઊભી હોય અને એ સમયે આવી વિકટ પરિસ્થિતિમાં શું કરવું એનો ખ્યાલ ના આવતો હોય અને એમાંય પણ પોતાનો લાડકવાળો દીકરો પોતાની સામે જ જ્યારે પ્રાણ ત્યાગે ત્યારે કોઈ માં કે કયો બાપ આ દુઃખને સહન કરી શકે? અને એ કારણસર પેલી માં અને બાપ બંને રડી પડ્યા. જેમ ભાંગતી રાતનો આત્માની વાણીએ ઓળખી જનાર સાચો ભજનિક ઘેરા સુરે ગાતો ગાતો ગળગળો બની સંસારની મોહ માયા સમજાવતા તંબુરાનો છેલ્લો ટંકાર કરી વાત માંડે તેમ દરબારી પત્નીને ગંભીર, શાંત અને ઘેરા અવાજે કહ્યું. શું કહે છે? ભાંગતી રાતે એટલે કે વીતી ગયેલી રાતમાં જેમ કોઈ ભજન કરનાર વ્યક્તિ જીવનના સંસારની હકીકત જણાવવા માટે તંબુરાના તાર છેડીને જ્યારે જીવનની હકીકત જણાવવાનો પ્રયત્ન કરતો હોય એમ પેલો દરબાર પોતાની પત્નીને ગંભીર અવાજે, શાંત અવાજે કહી રહ્યો છે. કઠિયાણી, તે મારું 30 વર્ષ પડખું સેવ્યું છે. ભાઈને કાળ ભરખી ગયો છે. શું કહે છે? કઠિયાણી, તે મારું 30 વર્ષ સુધી પડખું સેવ્યું છે. પડખું સેવ્યું છે એટલે કે તે મારી સાથે 30 વર્ષ સુધી સહવાસ કર્યો છે. એટલે કે મારી સાથે 30 વર્ષથી તું જીવન વિતાવી રહી છે. આપણા દીકરાને કાળ ભરખી ગયો છે એટલે કે આપણા દીકરાનો મૃત્યુ પામ્યો છે, મરણને ભેટી ગયો છે. એટલે શું કરવાનું છે? રોઈ રોઈને મરી જાશું તોય એનો જીવ પાછો નહીં આવે. શું કહે છે એનો પતિ? હે માં, હે મારી પત્ની, હે મારી સહભાગીની, આપણે રોઈ રોઈને મરી જઈશું એટલે કે આપણે રોઈ રોઈને આંખો સુજાડી દઈશું તોય પણ આ દીકરાના પ્રાણ કંઈ પાછા આવવાના નથી.
પણ આપણી દીકરી પરણવા આવેલ વરરાજાના બાપને એકનો એક દીકરો છે. શું કહે છે? પણ આપણી દીકરીને પરણવા આવેલો જે વરરાજો છે એના બાપને શું છે? એકનો એક દીકરો છે. અને સ્વાભાવિક છે, કોઈ પણ બાપ પોતાના દીકરાને પરણવા માટે જ્યારે લઈ જાય, જ્યારે ઘોડીએ ચડાવે છે ત્યારે હરખ ભેગેલો થઈ ગયેલો હોય છે. અને એના દીકરાના આ સુખમય પ્રસંગની અંદર બાપનો હરખ માતો હોતો નથી. અને એમાં કોઈ આવું અમંગળ કાર્ય સર્જાય તો એના બાપાને એના દુઃખ, એના બાપના આનંદને શું થઈ જાય છે? છિન્ન ભિન્ન થઈ જતું હોય છે. એટલે શું કહે છે? એ કઠિયાણી આપણી દીકરીને પરણવા આવેલો વરરાજાનો બાપ ને એકનો એક દીકરો છે, સૌને વિવાહનો સાદ ઉડી જશે. શું કહે છે? જો બધાને ખબર પડશે કે આપણો દીકરો મૃત્યુને ભેટ્યો છે તો બધાના આનંદનો શું થશે? ત્યાં અંત આવી જશે. આપણા જે જીવનમાં અમંગળ આવ્યું છે એની ખબર કોઈને પડવી જોઈએ નહીં. શું કહે છે? કોળ ભરી ગભરૂડી બહેનડીનો તો તું વિચાર કરી લે. એટલે શું કહે છે? પોતાના મનની અંદર અનેક પ્રકારના ઉમળકાઓ લઈને ભરેલી, આશા ભરેલી જે બહેન જે છે, જે પરણવા જઈ રહી છે, એનો તો તું વિચાર કર. આપણી તો જીવનભરની મજા બગડી, પણ કોઈની આશા આડે શું કામ આવવું? શું કહે છે? આપણી તો હવે જીવન જીવવાની કોઈ આશા રહી નથી. જીવનભરની મજા બગડી એટલે કે આપણે હવે જીવન જીવવાની કોઈ ઈચ્છા રહી નથી. કેમ? દીકરી પરણીને સાસરે જશે અને દીકરો ક્યાં જશે? માટીમાં વિલીન થઈ જશે. એટલે આપણી કોઈ જીવવાની આશા તો નથી રહી, પણ જે અત્યારે આશાભેર આનંદમય આપણી ઘરે આવ્યું છે એમની આશાની આપણે આડે આવવું નથી. એમના આનંદમાં અપશુકન લાવવું નથી. થનાર હતું તે થઈ ગયું, તું કઠિયારી બની જા. શું કહે છે? થનાર હતું તે થઈ ગયું એટલે કે જે થવાનું હતું તે થઈ ગયું. એટલે તું હવે હૃદયથી શું બની જા? કઠણ બની જા, મજબૂત બની જા. એક આંસુ પાડે તો તને મારા સમ છે. શું કહે છે? તારો દીકરો ભલે મૃત્યુ પામ્યો, પણ અત્યારે દીકરીના શુભ પ્રસંગનું આપણે લઈને બેઠા છીએ તો આપણા ઘરે આવેલા જે સગા સંબંધીઓ, જે મહેમાન છે, જે જાન આવી છે, એ સ્નેહીજનોને કોઈને પણ ખબર પડવી જોઈએ નહીં. જો તારી આંખમાંથી પણ એક આંસુ ટપક્યું તો તને મારા સમ છે. પતિ પોતાની પત્નીને ત્યાં સમ આપીને અટકાવી દે છે. 7 પેઢીના જુનાર 4 જીવાયદારને હમણાં બોલાવું છું. શું કહે છે? જે 7 પેઢીથી જે આપણી સાથે જે રહી રહ્યા છીએ અને આપણી સાથે સુખ દુઃખમાં ભાગીદાર બની રહ્યા છે એવા વ્યક્તિઓને હમણાં બોલાવું છું, કે જે આપણી ઘરે આ પ્રસંગમાં હાજર રહેવાના નથી પણ આપણા સુખ દુઃખમાં હંમેશા ભાગીદાર રહે છે એવા વ્યક્તિઓને હમણાં હું બોલાવું છું. અને શું કરું છું? દીકરાની આડીવાડી એમના હાથે પતાવી દઉં છું. આડીવાડી એટલે કે દીકરાની જે અંતિમ સંસ્કારના જે પણ ક્રિયા કાર્ય હોય એ દરેક પ્રકારનું કાર્ય હું એમના હાથે, અંતિમ વિધિ એમના હાથે પતાવી દઉં છું. એટલે કે જે આપણું જીવનમાં ભરણ પોષણ માટે મદદરૂપ બનનારા જે વ્યક્તિઓ છે એને બોલાવીને દીકરાની અંતિમ વિધિની દરેક પ્રકારની ક્રિયા એમની પાસે પૂરી કરાવી દઉં છું. પણ નાથ મારા એટલે કે પત્ની, સ્વાભાવિક છે પત્ની છે પણ સાથે એ મા પણ છે. માંથી કંઈ દીકરો અલગ થાય નહીં. એટલે પોતાના પતિને એ કંઈક કહેવા જઈ રહી છે, પણ નાથ મારા પૂનબાઈના કાળજાના કટકા થતા હતા, એ પૂરું ન બોલી શકી. એટલે કે એક માતાના હૃદયના શું થઈ રહ્યા હતા? દુઃખના કારણે, અતિશય દુઃખના કારણે હૃદય કંપી રહ્યું હતું, પણ એ કશું બોલી શકી નહીં. ત્યાં તો જવા મર્દ હિપાનો જવાબ મળ્યો. ત્યાં તો જુવાન જેવા હિપા ખુમારના મોઢામાંથી એક જવાબ નીકળ્યો. શું નીકળ્યો? જરાય વેવલી થામા, રોવું કકળવું જિંદગી આખી છે, પણ પ્રસંગ સુધારવો છે. જરાય વેવલી થામા એટલે કે સેજ પણ ગાંડી થતી નહીં. દીકરીનો પ્રસંગ પતી જાય પછી આપણે આખી જિંદગી રોવાનું જ કામ કરવું છે, રોવું કકળવું જ છે. આખી જિંદગી હવે દીકરા વગર આપણે રોવાનું જ કામ કરવાનું છે. એ સિવાય બીજું કશું આપણે કરી શકવાના છીએ નહીં. પણ આપણી ઘરે જે આપણે શુભ પ્રસંગ લઈને બેઠા છીએ અને જે વેવાણ
પોતાના એકના એક દીકરાને લઈને પરણવા આવ્યા છે એનો પ્રસંગ આપણે શું કરવાનો છે? સુધારવાનો છે. તારી છાતી પર શિલા મૂકી વાળ. શું કહે છે? તારી છાતી ઉપર શિલા એટલે કે પથ્થર મૂકી દે. દીકરીને અને પરણવા આવનાર ભાણાને અપશુકન નહીં કરવા. શું કહે છે? આપણી દીકરીને અને આપણા દીકરાને પરણવા આવેલો જે દીકરો છે એને આપણે કોઈ પણ જાતના ખરાબ કે માઠા શુકન કરવા નથી. જાનૈયા હસવા આવ્યા છે, તેને રોવાની મારા પ્રભુ ના પાડે છે. શું કહે છે? જાનૈયા આપણી ઘરે ખુશ થવા માટે આવ્યા છે, આનંદ મંગળ કરવા આવ્યા છે. એને રોવડાવવા એ મારું હૃદય માનતું નથી. હિપા ખુમાણે આમ જેમ એક ઓરડાની ઉપરની ચાલતા નટનો પગ લથડી જાય અને પછી કુશળતાથી માથાને બદલે તેના પગ પર જમીનને અડે તેમ પ્રસંગ સુધારવાની વાત વિચારી લીધી. શું કહે છે? ઓરડા પર એક દોરડા પર ચાલનાર વ્યક્તિઓ જ્યારે એને નટ કહેવાય, જ્યારે ચાલતા ચાલતા એનો પગ લથડી જાય ત્યારે શું કરે છે? એ જમીન ઉપર પડે છે. ત્યારે જમીન ઉપર પડતા સાથે શું કરે છે? એ પોતાના પગને પોતાના માથાને જમીન પર અડવા દેતો નથી, પણ એ પોતાના પગ વડે જ એ પોતાની જાતને બેલેન્સ કરીને જમીન ઉપર ઊભો રહી જાય છે. એવી રીતે હિપા ખુમાણે પોતાના ઘરે આદરેલા પ્રસંગને સુધારવાનો પ્રયત્ન કર્યો. કોઈ કરાફાત્યની માટીની ઘડેલી પતિની આજ્ઞામાં માનનાર બાઈએ હિબકું હૈયામાં સંઘર્યું. શું કહે છે? કરાફાત્યની એટલે કે કોઈ મજબૂત માટીની બનેલી સ્ત્રીએ શું કર્યું? પોતાની પતિના આજ્ઞાને માનીને પોતાની આ દુઃખને હૃદયમાં દબાવી દીધું. માતાએ 15 વર્ષના કિશોરના કપાળ પર હાથ ફેરવ્યો, સુવાળા વાળ ઉપર આંગળીઓ ફેરવી, છેલ્લું ચુંબન લીધું અને દરબાર સામે જોયું. કાઠીએ આજ્ઞા છોડી, રસોડામાં જઈ સામૈયાની તૈયારી કરો. પોતાના પતિએ શું આજ્ઞા આપી પત્નીને? રસોડામાં જઈને શું કરો? દીકરીની જાન આવી ચૂકી છે અને એમની આગતા સ્વાગતા કરવા માટે આપણે સામૈયા કરવાના છે, તો તમે એ સામૈયાની તૈયારીઓ કરો. મને ફરી બોલાવશો? શું કહે છે? માં પોતાના દીકરાનું છેલ્લી વખત મોઢું જોવા ઈચ્છતી હોવાના કારણે શું કહે છે? મને ફરી વખત મારા દીકરાને જોવા માટે બોલાવશો ખરા? હૈયાના ભાવને હોઠે લાવતા પુત્રની માતા પૂછી વળે છે. હૈયાના ભાવ એટલે કે પોતાના હૃદયમાં રહેલી લાગણીને શબ્દો દ્વારા કહીને પોતાના પતિને કહેવા જઈ રહી છે. ના, કાઠીએ જવાબ આપ્યો. કાઠીએ શું જવાબ આપ્યો? ના, હું છેલ્લી વખત તમારા દીકરાનું મોઢું જોવા માટે તમને બોલાવીશ નહીં. રાજા હરિશ્ચંદ્રની અદાઓથી હેઠું જોઈ ગયો. એટલે કે જેમ રાજા હરિશ્ચંદ્ર સત્યને પાળવા માટે પોતાની પત્ની અને પોતાના દીકરાને પણ વેચી ખાય છે, એવો આ હિપા ખુમાણ પોતાની પત્નીને ના પાડીને નીચું જોઈ જાય છે અને પોતાની પત્ની સામે એ આંખો પણ મેળવી શકતો નથી. ભલે કઈ કઠિયાણી પુત્રના મૃતદેહ સામે અંતિમ દ્રષ્ટિ ફેરવી ઓરડાની બહાર નીકળી ગઈ. પોતાના પતિની વાતને માન આપીને પોતાના દીકરાની પાછળ રોક કકડ કરવાની જગ્યાએ એ પોતાના દીકરાનું અંતિમ વખત મોઢું જોઈ અને શું કર્યું? એ ઓરડામાંથી બહાર જતી રહી. દરબાર હળવેકથી ઊભા થયા. છાતી પર કાળમીઠ પાણો મૂકતા પહેલાં પટાધરની આંખમાંથી પાણીનો રેલો નીકળ્યો. શું કહે છે? દરબાર એટલે કે હિપા ખુમાણ પોતાના દીકરા પાસેથી હળવેકથી ઊભા થયા અને ત્યાંથી ખસવા જઈ રહ્યા છીએ ત્યાં શું કહે છે? પોતાના હૃદય પર મોટો બધો પથ્થરો મૂકવાનો પ્રયત્ન કરે છે, પણ એની આંખમાંથી આંસુ નીકળી પડ્યા. રડી પડ્યા. ખોખારો ખાઈ ખુમાર ઓસરીમાં આવ્યા. છેવટે પોતાના ગળાને સાફ કરતા અને પોતાના હૃદયને શાંત કરતા અને પોતાના આંખોને માંથી આંસુને લૂછતા એ બહાર નીકળી પડ્યા. અને પછી આગળ વિદ્યાર્થી મિત્રો હિપા ખુમાણે પોતાની દીકરીના સામૈયાની તૈયારીમાં જોડાઈ ગયા અને આગળ પોતાના સંતાનને પોતાના દીકરાને અંતિમ સંસ્કાર માટે કઈ રીતે
પોતાના ઘરેથી બહાર કાઢ્યો અને પોતાની દીકરીની જાન આવેલીને લગ્નની સંપૂર્ણ વિધિ પતાવીને કઈ રીતે વળાવી, એ દરેક વસ્તુ, એ દરેક કાર્ય આપણે આગળના વિડીયોમાં ભણીશું. થેન્ક યુ.